મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ દશવિધ લીલાયુક્ત છે, પણ અંતિમ લીલા એ આશ્રય લીલા છે. આ સમગ્ર કથાનું ફલ ભગવદ આશ્રય છે. શ્રીનાથજી બાબા જે ઊંચો હાથ કરીને નિજ ભક્તોને બોલાવે છે અને પોતાના આશ્રયનું દાન કરે છે. અને એટલે જ આપણે ત્યાં સત્સંગ થાય ત્યારે છેલ્લે આશ્રયનું પદ ગવાય. કેમ કે ભાગવતની છેલ્લી લીલા એ આશ્રય લીલા છે. આ સત્સંગ કરીને પામવાનું શું છે? ભગવદ આશ્રય, કૃષ્ણાશ્રય. અને એટલા માટે આશ્રયનું પદ એ સત્સંગને પૂરું કરવા માટે નથી, સત્સંગને પૂર્ણ કરવા માટે છે. આશ્રય પદ ગાવાથી સત્સંગ પૂરું નથી થતું, પૂર્ણ થઈ જાય છે. કારણ કે સત્સંગનું ફળ જ આશ્રય છે. અને જ્યારે આશ્રય સિદ્ધ થાય ત્યારે જ સાચા અર્થમાં સત્સંગની પૂર્ણાહુતિ થાય છે. એની પૂર્ણતાને સત્સંગ સિદ્ધ થાય છે. ગઈકાલે પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો. પહેલો અને બીજો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદ છે અને ચરણનો મહિમા ખૂબ ગાયો છે. ઘણી વાર લોકોને એમ થાય કે ભાગવત કથામાં તો ચોથો દિવસ આવે ને ત્યારથી જવાનું, એટલે કૃષ્ણ જન્મ આવે ને. અરે આ પ્રત્યેક લીલાઓ પ્રભુની તો છે. સર્વ લીલા કરતા છે પ્રભુ. તો આ જે કાંઈ પણ લીલા થઈ રહી છે એનો કરતા ઠાકોરજી છે. એટલે ચરણારવિંદને ભૂલી સીધા હૃદયમાં પ્રવેશ થતો નથી. સૌથી પહેલા જીવ ચરણોનો સ્પર્શ કરે છે. આપણે ત્યાં તો બે પ્રકારની ભક્તિ બતાવી, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ, શીતલ ભક્તિ અને તાપાત્મક ભક્તિ. ચરણારવિંદની ભક્તિ સિદ્ધ થાય ત્યારે પ્રભુ જ કૃપા કરી, પ્રભુ સ્વયં સાધન બની અને જીવને મુખારવિંદ સુધી પ્રાપ્તિ કરાવતા હોય છે. આ દશવિધ નખચંદ્રો એ દશવિધ ભક્તિ છે. ચરણારવિંદની અનેક પ્રકારની આરાધના આપણે ત્યાં બતાવવામાં આવી છે. ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણ ગંધ, ચરણોદક, નખચંદ્ર. આ દશવિધ નખચંદ્ર છે ને, યદંગરી નખમંડલ પ્રસુતવારી પીયુષયુક્ત. આ નખચંદ્ર દશવિધ પ્રકારની ભક્તિ છે. અને જ્યારે એના દર્શન તમે કરો છો ત્યારે 10 પ્રકારની ભક્તિનું દાન ઠાકોરજી કરે છે. ગઈકાલે આપણે પ્રારંભ કર્યો પ્રથમ સ્કંદ અધિકાર લીલાનો. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. તો અધિકાર ન હોય તો શું પ્રાપ્તિ નહીં થાય? અથવા અધિકારની પ્રાપ્તિ કેમ કરવી? તો કે બે જ રીતે અધિકારની પ્રાપ્તિ થઈ શકે. એક, કાં ગુરુ કૃપા થાય અને કાં પ્રભુની ઈચ્છા થાય. પ્રભુ ઈચ્છે કે આનું ભલે અધિકાર નથી છતાંય મારે આને દાન કરવું છે, તો પ્રભુ જ અધિકારની સિદ્ધિ કરાવી દેતા હોય છે. અને ગુરુ કૃપા થાય ત્યારે જીવને અધિકાર સંપાદન થાય. વાર્તા સાહિત્યમાં અનેકવિધ આપના પ્રમાણ આપણને મળે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી અનેક પ્રકારથી જીવ પર જે કૃપા વિચારે છે, અધિકાર ન હોય છતાંય મહાપ્રભુજીને ગુસાઈજીએ જે કૃપા કરી અને પ્રભુના અનુભવ કરાવ્યા જીવોને, તો શ્રી વલ્લભની કૃપા થકી સૌ પડે સહેલું. જે દારામભાઈના શબ્દોને યાદ કરીએ, મહાપ્રભુજીની કૃપા થાય તો દુર્લભ પણ સુલભ થઈ જાય. કૃપા એને જ કહેવાય. વિચાર્યું ન હોય અને મળી જાય તો માનવું ઠાકોરજીની કૃપા છે. પ્રભુની કૃપા થઈ, વલ્લભની કૃપા થઈ. પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. વલ્લભ સાખીમાં તો હરિરાયજી કહે છે, આ કલ્પ વૃક્ષ રૂપી વલ્લભ અને એના છાયામાં જયારે બેસો છો ત્યારે એક ફલ મહાપ્રભુજી આપે છે અને એ છે પુરુષોત્તમ રૂપ. પુરુષોત્તમ ફલ દેત હૈ. એવી આ અધિકાર લીલા. 3 જણાનો અધિકારની ચર્ચા આપણે કરી. ઉત્તમાધિકારી વક્તાને શ્રોતા, મધ્યમાધિકારી વક્તાને શ્રોતા અને હીનાધિકારી વક્તાને શ્રોતા. સુખદેવજી, પરીક્ષિત મહારાજ, નારદજી, વ્યાસજી, સુતજી અને સૌનકજી. ચર્ચા કરતા વ્યાસજીના શોકની કથાનું દર્શન આપણે કર્યું. મનમાં શોક જાગ્યો કે આટલા પુરાણોની રચના કર્યા, મહાભારત જેવો જયગ્રંથ લખ્યો, છતાંય મનમાં પ્રસન્નતા કેમ નથી, આનંદ કેમ નથી? એમ પણ આપણા દરેક ધર્મ ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક કોઈકનો શોક અથવા મોહ કારણરૂપ રહેલા છે.
ગીતાજીમાં તમે જુઓ તો અર્જુનનો મોહ છે. રામાયણ વાલ્મીકી રામાયણમાં જુઓ તો ત્યાં ક્રૌંચ પક્ષીના મરી જવાથી વાલ્મીકીજીના મનમાં જે શોક પ્રગટ થયો અને પ્રથમ અનુષ્ટુપ છંદ પ્રગટ થયો, એ જ રીતે અહીંયા વ્યાસજીના મનમાં શોક છે, પ્રસન્નતા નથી. મનમાં વિચાર કરે કે આટલું ગાયા પછી પણ આનંદ કેમ નહીં? નારદજી આવીને સમજાયું, જેના માટે આપનું પ્રાગટ્ય થયું છે એનું સર્જન નહીં કરો ત્યાં સુધી પ્રસન્નતા નહીં આવે. સુંદર પોતાના પૂર્વજન્મની કથાઓ કહી અને નારદજીએ સમજાવ્યું. ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, પણ એમાં જો પ્રભુના વિમલ યશનું ગાન નથી તો એમાં પ્રભુને આનંદ નથી આવતો. અને એનાથી ઉલટું ભલે કર્કશ અવાજ હોય, સારા શબ્દોના પ્રયોગ ન હોય, પણ વિશુદ્ધ ભાવથી જો ગાવામાં આવે તો પ્રભુ નિશ્ચિત પ્રસન્નતાનું કારણ બને છે. અને એટલે ઘણી વાર લોકો એમ કે અમને તો મોઢે નથી આવડતું, વાંચીને કરીએ છે. તો કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે વાંચીને કરે ને 50% ફલ મળે ને મોઢે કરે ને 100% મળે? કરે ને મળે. અને એટલા માટે કોઈ કારણ ના આપે. જો નહીં કરવાના 100 કારણો બહુ સહજમાં મળી જવાના છે. જેને નથી કરવું ને, જેને બહાનું ગોતવું છે ને 100 બહાનાઓ મળી જશે. પણ જેને કરવું છે એના માટે એક જ કારણ છે, મારે મહાપ્રભુજીની આજ્ઞા છે, બસ મારા ગુરુની આજ્ઞા છે. તું પાઠ કર, તું નિત્ય પ્રભુનું સ્મરણ કર. આનાથી મોટું કરવાનું બીજું કોઈ કારણ ન હોઈ શકે. કારણ જેના શરણે ગયા એની આજ્ઞામાં જ જો નિષ્ઠા નથી તો આ માર્ગમાં આપણી ગતિ કેમ થશે? હું સેવા કરું, હું ભોગ ધરું, એ બધી ગૌણ વાત. મહાપ્રભુજીની આજ્ઞા છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, અને હું તો વલ્લભની આજ્ઞા પાડું છું. આનંદ એ જ વાતનો લેવાનો. મેં આજે સેવા કરી એના આનંદ કરતા આજે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરી શક્યો એ વાતની પ્રસન્નતા માનવી. આજે એમની આજ્ઞા મારા જીવનમાં ચરિતાર્થ થઈ. શોકાતુર છે અને કહ્યું કે વિશુદ્ધ ગાન પ્રભુને પ્રસન્ન કરનારું છે. એટલે આપણે ત્યાં ગુસાઈજીની વાર્તા આવે ને કે તાનસેન આવ્યા ગુસાઈજીને સંગીત સંભળાવવા માટે. બહુ સુંદર ગાયું અને ગુસાઈજીએ 500 સોનામરનો થાળ મંગાવ્યો, તાનસેનને આપ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપી. ત્યારે તાનસેને પ્રશ્ન કર્યો કે જયરાજ, આ 500 સોનામરનો થાળ તો સમજાયો કે મારા સંગીતનું ઇનામ છે, ઉપર કોડી કેમ મૂકી? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તમારું સંગીત સર્વોત્તમ છે, તમારી રાગ રાગીણીઓ સર્વોત્તમ છે, પણ એમાં પ્રભુના યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. એનું ઇનામ ભલે 500 સોનામર હોય, પણ અમારા મને કોડીથી વધારેની કિંમત નથી, કારણ એમાં પ્રભુનું ગુણગાન નથી. જે કલા નિધિને પ્રસન્નતાનું કારણ ન બની શકે એ તો કોડી બરાબર જ છે. ગમે તેવી કલા હોય, ગમે તેવી આવડત હોય, પણ તમારી આવડત એ તમારી કેવલ લૌકિક સફળતાનું કારણ છે કે પ્રભુની પ્રસન્નતાનું પણ કારણ બની છે? જીવનમાં જે મેળવ્યું છે એ જો પ્રભુની પ્રસન્નતાનું કારણ ન બનાવી શક્યા તો એ બધું ભાર જ છે, એ બધું બંધન જ છે. એ ધન હોય, મકાન હોય, સ્વજન હોય, સામર્થ્ય હોય, જે કાંઈ પણ મેળવ્યું, પણ તમારા એ ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ બન્યું અને ન બન્યું, ઉલટાનું પ્રભુથી દૂર કરનારું બન્યું, તો એ તો પ્રતિબંધ બની ગયું. અને એટલા માટે સજાગ થવું કે મેં આખી જિંદગી મહેનત કરીને જે ભેગું કર્યું એ મારું બંધન બન્યું છે કે મારા ઉદ્ધારનું કારણ બન્યું છે, એ મારે વિચારવું રહ્યું. અહીંયા નારદજીએ કહ્યું ભાગવતજીની રચના કરો, અને નારદજી તો નારાયણ 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 કરતા પાછા નીકળી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને સમાધિમાં બિરાજમાન થયા. સમાધિમાં બિરાજમાન થયા કે આ સમાધિ ભાષા છે. મહાપ્રભુજીએ ભાગવતજીમાં 3 ભાષા બતાવી કે લૌકિક, પરમત અને સમાધિ. આ 3 ભાષાઓ ભાગવતજીમાં છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ, એને પ્રમાણ સમાધિ ભાષાને માનવામાં આવી. અને જ્યાં સમાધિમાં વિરાજમાન થયા, ભાગવતના દિવ્ય પ્રસંગો વ્યાસજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગ્યા. જો આ દિવ્યતમ ગ્રંથો ને શાસ્ત્રો એ કોઈની રચના નથી, એમના હૃદયમાંથી એનું પ્રાગટ્ય છે. કારણ કે રચના હોય તો રચયિતાનો પ્રભાવ દેખાય. આ તો ભગવાન પોતે જ હૃદયમાંથી ભાગવત રૂપે પ્રગટે છે. દિવ્ય ઘટનાઓના પ્રસંગો દેખાવા લાગ્યા.
વ્યાસજીને દેખાયું મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું છે. કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. ભયંકર યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું મહાભારતનું. આખું કુરુક્ષેત્રનું મેદાન જાણો વિશાળ મરઘટ. કોઈના કપાયેલા ધડ પડ્યા છે, કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે, કોઈના હાથ પડ્યા છે, કોઈના પગ પડ્યા છે, મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ચારે ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. એ દિશા તરફ ભાગતો અશ્વત્થામા ગયો અને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાના અંતિમ શ્વાસોને ગણી રહ્યો છે. જંઘાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી ભીમે ધ્વસ્ત કરી નાખી છે. પણ દુર્યોધનને વરદાન છે, કોઈ એક વાત એવી એ સાંભળે કે જુએ કે એનાથી એને હર્ષ થાય અને એ જ ક્ષણે શોક થાય. આ બંને લાગણીઓ એક જ ક્ષણે થાય તો એનું મૃત્યુ થાય. મહાભારતના પ્રસંગોને જ્યારે વિચાર કરો ને તો તમને એમ થાય ઘણીવાર સમય જ દુશ્મન થઈ જતો હોય છે. વાંક ખરેખર કોઈના હોતા નથી. આખી તમે મહાભારતના પ્રસંગો જુઓ. શાંતનુ રાજા પોતાના પિતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ભીષ્મજી પ્રતિજ્ઞા લે છે, આ જીવન બ્રહ્મચાર્ય રાખીશ. અહીંયા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજીના જન્મ થાય છે. મોટા છે ધૃતરાષ્ટ્ર, રાજા બનવા જોઈએ, અંધ છે અને એટલા માટે પાંડુને રાજા બનાવે. એ પણ રોગયુક્ત છે, અલ્પાયુમાં મૃત્યુ પામ્યા. કાર્યકારી રાજા ધૃતરાષ્ટ્ર બન્યા. અને કુર્સી પર બેઠા પછી ઉભા થવું કોને ગમે? એમ થાય કે ચલો હું યોગ્ય નતો પણ મારો દીકરો તો યોગ્ય છે. દુર્યોધન તો બધા જ રાજાના ગુણ એમાં છે, પણ ધર્માનુકૂળ, ધર્મ અનુસાર અધિકાર યુધિષ્ઠિરનો છે. અને ઘણીવાર વડીલોના મૌન અથવા વડીલોએ મૂકી ગયેલી અવ્યવસ્થા બાળકોમાં ઝઘડાના મૂળ બની જાય છે. અને એટલા માટે વડીલો બેઠા હોય તો કહીશ, તમારા ગયા પછીની વ્યવસ્થા અત્યારથી કરીને જજો. લોકો એવું કાચું મૂકીને જાય કે છોકરાઓ બાજ્યા જ કરે. હજી મને ક્યાં કઈ થવાનું છે, હજી મને ક્યાં કઈ થવાનું છે, એમ કરી કરીને એવો ઘણી જગ્યાએ દુનિયાભરમાં આજે હું જોઉં છું, બાળકોમાં ઝઘડાના કારણ એના વડીલો જ હોય છે. કાંઈ ચોખવટ કર્યા વગર જતા રહે અને પછી જે ક્લેશ ઘરમાં થાય, કુટુંબોમાં જે ઝઘડા થાય એ જોઈએ છે આંખની સામે. અને પછી કોઈ ન લે, વકીલો લઈ એમાં જ ભાગાદોડી કર્યા કરે. વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થા ઊભી થાય છે. આપણે જ્યારે ભવિષ્યની પણ વ્યવસ્થા નથી કરી જતા તો વડીલો ઝઘડાના બીજ વાવીને જાઓ છો કુટુંબમાં. એટલે વ્યવસ્થા કરો, ગોઠવો, આગળની જનરેશનને સ્પષ્ટતા આપીને જાઓ. અહીંયા જે રીતે સંજોગો બન્યા ત્યારે બહુ વિસ્તાર નથી જતો મહાભારતની કથામાં, પણ એક બાજુ 11 અક્ષોહિણી સેના દુર્યોધનની, એક બાજુ 7 અક્ષોહિણી સેના પાંડવોની. એક બાજુ જુઓ તો કેવા કેવા યોદ્ધાઓ છે. ક્યાંય કોઈ ગણિતમાં હિસાબ બેસતો નથી કે પાંડવો જીતે, પણ ટોળાથી વિજય નથી આવતો, ભગવાન વિજયને લઈને આવતા હોય છે. એટલે કેટલું ટોળું તમારી બાજુમાં ઊભું છે એ ન જોતા, પ્રભુ બાજુમાં છે કે નહીં એ વારે ઘડીએ ચકાસતા રહેજો. કારણ કે જો ભગવાન તમારા પક્ષે તમને દેખાશે ને તો વિજય તમારો જ થશે. બાકી ગણતરી કરવા જાવ તો કોઈ હિસાબે મેળ પડે નહીં કે પાંડવો જીતશે. એક બાજુ કૃપાચાર્ય એ ચિરંજીવી કહેવાય, અશ્વત્થામા ચિરંજીવી કહેવાય, ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન, દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે એવા એવા યોદ્ધાઓ કૌરવની સેનામાં છે. એટલે કોઈ રીતે ગણવા જાવ તો એ બેસે નહીં કે પાંડવો ક્યારે જીતશે ખરા. છતાં વિજય પાંડવોનો થયો. અને વિજય તો ત્યારે જ લખાઈ ગયો જ્યારે સેના દુર્યોધનને મળી અને ભગવાન પાંડવોને મળ્યા. નિર્ધાર જ્યારે થયો કે હું ભલે હથિયાર વગર નિશસ્ત્ર પાંડવોના પક્ષે રહીશ, વિજય ત્યારે જ પાંડવોના ભાગ્યમાં લખાઈ ગયો. અહીંયા અશ્વત્થામા જુએ છે દુર્યોધન, અને દુર્યોધનને અશ્વત્થામાને જોયો એટલે ચમક આંખમાં આવી ગઈ. મિત્ર, મારી પાસે બહુ સમય નથી, મારી અંતિમ ઈચ્છા પૂરી કર.
અશ્વત્થામાએ હાથમાં હાથ મૂકીને કહ્યું, હા મિત્ર, વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બતાવ શું ઈચ્છા છે તારી? અને ત્યારે દુર્યોધને કહ્યું, મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. વચન આપ્યું છે, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવીને તારા ચરણોમાં ફેંકીશ. વચન તો આપ્યું, પણ સામે છાતીએ લડવાની તાકાત હવે અશ્વત્થામાની છે ને. વિચાર કરે છે કે શું કરું. વિચાર કરતા કરતા થયું કે રાત્રિના સમયે છાવણીમાં સૂતા હોય ને પાંડવો, ત્યારે શિરચ્છેદ કરીને એમના મસ્તક કાપીને દુર્યોધનના ચરણોમાં ફેંક્યું. પ્રભુ જાણી ગયા. પ્રભુએ પાંડવોને કહ્યું કે ચાલો, મારે તમારી જોડે મંત્રણા કરવી છે. અને 5 પાંડવોને યમુનાજીના કિનારે લઈ ગયા. 5 પાંડવો તો ગયા, પણ પાંડવોના યુવાન પુત્રો હતા, એમણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ન ગયા, અને પાંડવોની જગ્યાએ યુવાન પુત્રો સૂતા છે. લુપાતો છુપાતો અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે. અંધારું છે, છાવણીમાં પ્રવેશ તો કર્યો, એને એમ થયું કે પાંડવો સૂતા છે, અને એક એક શિરચ્છેદ કરી પોટલામાં 5 મસ્તકો બાંધી દુર્યોધનની પાસે દોડ્યો. અશ્વત્થામા ભાગતા 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 સૂરજનો સૂર્યોદય થવાની તૈયારી છે, લાલીમાં પથરાઈ છે. દુર્યોધન પ્રતીક્ષા કરી રહ્યો છે. સૂરજનું કિરણ નીકળે એ પહેલા તો 5 પાંડવોના મસ્તક મને મળવાના છે. આખી રાત સૂતો નથી, અને એટલામાં અશ્વત્થામાને આવતા જોયો. ચમક આવી ગઈ આંખમાં, જલ્દી બતાવો. અને 5 પાંડવોના મસ્તક જ્યાં વિખેર્યા જોઈને દુર્યોધનનું હૃદય ભરાઈ આવ્યું. અરે અશ્વત્થામા, તે આ શું કર્યું? આ પાંડવો નથી, આ તો પાંડવોના યુવાન પુત્રો છે. આમણે મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું, તે તો અમારું કોઈ શ્રાદ્ધ કરનારું ઘરમાં ન રહેવા દીધું. જ્યારે અશ્વત્થામાને આવતો જોયો તો હર્ષ થયો, અને જ્યારે બાળકોના મસ્તક જોયા તો શોક થયો. બંને લાગણીઓ દુર્યોધનને થઈ, અને ત્યાં જ એના પ્રાણોના ત્યાગ થઈ ગયા. અહીંયા સવાર પડી, અને પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે. વિચાર કરો, એક મા માટે આ દ્રશ્ય જોવું કેટલું કઠિન છે. માં ઘરે ઊભી હોય ને દીકરો 4 ખભે ચડીને ઘરથી બહાર નીકળતો હોય, બહુ કઠિન છે આ દ્રશ્ય જોવું. દ્રૌપદી જ્યાં પ્રવેશ કરે છે ને કપાયેલા ધડ પડ્યા છે, લોહીથી ખરડાયેલી પથારી છે. પુકાર કર્યો, હે કૃષ્ણ. કહ્યું કે સુખમાં ભક્તો બોલાવે, દુઃખમાં પુકાર કે? થયું આ તો ક્ષત્રિયના બાળકો છે. ક્ષત્રિયનો બાળક યુદ્ધના મેદાનમાં લડતો લડતો મરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય, પણ સૂતો સૂતો મરે તો અધોગતિ થાય. મારા બાળકોની અધોગતિ ન થાય તો ભગવાનનું નામ એમને સ્પર્શી જાય, અને એટલા માટે એમની સદગતિ થાય. એટલા માટે દ્રૌપદીએ પ્રભુના નામનો પુકાર કર્યો. બધા જ પાંડવોને લઈને પરમાત્મા દોડતા આવ્યા છે, અને જુએ ધડ કપાયેલા ધડ પડ્યા છે. આવ્યો ક્રોધ, કોણ છે આ દુષ્ટ? નહીં છોડું એને. ભગવાને રથની લગામ ખેંચી, અર્જુન બિરાજમાન થયા. આગળ 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 અશ્વત્થામા ભાગે છે, પાછળ પાછળ પરમાત્માનો રથ આવી રહ્યો છે. કેસથી પકડ્યો અશ્વત્થામાને. ભાગવત એમ લખે છે, જાણે કોઈ બલિ ચડાવવા માટે કોઈ પશુને ઘસડતા ઘસડતા જેમ લઈને આવવામાં આવે એ રીતે અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લાવાઈ રહ્યા છે. અને આ દ્રશ્ય જુએ છે દ્રૌપદી. મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો ફરક છે. અહીંયા તો આ તો ભક્તિ શાસ્ત્ર છે. અહીંયા દરેકને ભક્તિના એંગલથી જોયા છે, ભક્તના એંગલથી વર્ણિત કરવામાં આવ્યા છે. દ્રશ્ય જોઈને દ્રૌપદી બોલે છે, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણ નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો. આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર એમ કહે છે, બ્રાહ્મણ ગમે તેવું પાપ કરે પણ મૃત્યુદંડ એને ન અપાય. એષ બ્રાહ્મણ નિતરામ ગુરુ. ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ હોય છે. આપણા ગુરુ સ્થાને છે. આ ગુરુ છે. જે વિદ્યા દ્રોણાચાર્યના પુત્રને નથી શીખવાડી એ પાંડવને શીખવાડી છે. કેટલો મોટો ઉપકાર ગુરુનો આપણા જીવનમાં છે. આ ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ માનવામાં આવે. અને સૌથી મોટી વાત, આ પણ કોઈનો દીકરો છે, કોઈનું બાળક છે.
એક માં થઈ જે દુઃખ હું અનુભવ કરી રહી છું એવું જ દુઃખ હું બીજી માને ન આપી શકું. કારણ કે મરશે આ, દુઃખી થશે એની માં, એની સંતતિ. કારણ કે એક વ્યક્તિ જાય તો કેટલા સંબંધો મરી જતા હોય છે. આમ લાગે એક વ્યક્તિ ગયો, એક નથી ગયો, કેટલા સંબંધો એની સાથે મરી ગયા. એ કોઈનો ભાઈ હતો, કોઈનો પતિ હતો, કોઈનો પિતા હતો, કોઈનો સખા હતો. કેટલા સંબંધો એક વ્યક્તિ જીવતો હોય છે. છોડી દો, છોડી દો. શાસ્ત્ર એમ કહે આતતાઈને જુઓ ત્યાં મારી નાખવો જોઈએ, અને શાસ્ત્ર એમ કહે બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. કરવું શું? ભગવાને ઉપાય બતાવ્યો. બ્રાહ્મણનું અપમાન એ જ એનું મૃત્યુ છે. એમ કરો, અશ્વત્થામાનું અપમાન કરી એને મુક્ત કરી દો. કેશ મર્દન કર્યા, મણી કાઢી લીધું. જો અશ્વત્થામાને ચિરંજીવી માનવામાં આવે છે, આજે પણ અશ્વત્થામા જીવે છે. આપણે ત્યાં અષ્ટ ચિરંજીવી, જો તમે વલ્લભકુલનો જન્મદિવસ હોય ને ત્યારે માર્કંડે પૂજા થાય સવારે. એ માર્કંડે પૂજામાં શું થાય? આપણે ત્યાં 8 જણાને ચિરંજીવી માનવામાં આવ્યા છે. એમનું પૂજન કરી અને દીર્ઘાયુષ્યની કામના કરવામાં આવે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ, વિભીષણ, કૃપઃ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન, અને 8મા માર્કંડે મુનિ. 8 જણાને ચિરંજીવી, એટલે કે આજે પણ આ 8 જણા હયાત છે. અને એમ કહેવાય છે કે આજે પણ આ અશ્વત્થામાદિના દર્શનો ઘણાને થાય છે. એવા પ્રસંગો આજે પણ મળે છે. કહ્યું આનું અપમાન કરીને છોડી, અપમાન કરીને અશ્વત્થામાને મુક્ત કર્યો છે. અપમાનની અગ્નિમાં અશ્વત્થામા બળવા લાગ્યો. નહીં છોડું આ પાંડવોને. બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું. પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર આહ્વાન કરી અને વિચાર કરવા લાગ્યો અશ્વત્થામા, કોની તરફ છોડું? યુધિષ્ઠિર તરફ, ભીમ તરફ, અર્જુન તરફ, કૃષ્ણ તરફ. અને વિચાર કરતા કરતા અશ્વત્થામાને યાદ આવ્યું, જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવી અમે મારી નાખ્યો હતો યુદ્ધના મેદાનમાં, એ અભિમન્યુની પત્ની ઉત્તરા ગર્ભવતી છે. પાંડવોનું છેલ્લું બીજ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે, અને જો એ મરી જાય તો આખું પાંડવ કુળ નિર્વંશ બની જાય. માણસની બુદ્ધિ બગડે ને તો છેલ્લી પાયરીના પાપ કરવા તૈયાર થઈ જાય. અને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરી એ નિર્દોષ બાળક જે હજી જન્મ્યો નથી એની તરફ બ્રહ્માસ્ત્ર તાકી અને અશ્વત્થામા છોડે. કરોડો સૂર્યો બાળવા આવતા હોય, ઉત્તરા ગભરાઈ, હે પ્રભુ પુકાર કર્યો, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે પ્રભુ રક્ષા કરો મારા ગર્ભની. મને મારી ચિંતા નથી, પણ પાંડવ કુળનું આખરી બીજ મારી કુખે પડી રહ્યું છે. આ તો ભક્તનો વંશ છે. હે પ્રભુ. ઉત્તરા પરમા ભક્તા, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ પરમ ભક્ત છે ઉત્તરા. જો ભાગવતમાં ઘણી એવી માઓ છે જેના કુખે ભગવાન આવ્યા, એવી ભાગ્યશાળી માતાઓ. ઘણી એવી માના પ્રસંગો ભાગવતમાં છે જેની કુખે ભક્ત અવતર્યા, પણ ભાગવતમાં એકમાત્ર માં એવી આ ઉત્તરા છે જેની કુખે ભગવાન અને ભક્ત બંને આવી ગયા છે. કારણ કે ભક્ત પરીક્ષિતની રક્ષા કરવા માટે ભગવાન પોતે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. વિચાર તો કરો, ચિંતન તો કરો, કેવી ભાગ્યશાળી આ માતા છે જેને પોતાના કુખમાં ભક્ત અને ભગવાન બંનેને સાચવ્યા છે. ઉત્તરા પરમા ભક્તા, રોહિણીજીના અંશરૂપ છે. પરમાત્માના નામનો પુકાર કરે છે, પાહી પાહી રક્ષા કરો પ્રભુ. અને ભગવાન અંગુષ્ઠ માતાનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી સુદર્શન લઈ અને બાળકની રક્ષા કરી રહ્યા છે. અને એટલે જુઓ, જેના જન્મમાં ભગવાને રક્ષા કરી એ પરીક્ષિતનું મૃત્યુ પણ ભગવાને બગડવા ન દીધું. નહીં તો પરીક્ષિતે કોઈ પુણ્ય નતું કર્યું, એને તો પાપ જ કર્યું, એટલે તો શ્રાપ લાગ્યો હતો. પછી ભગવાનને ભાગવત બનીને કેમ આવ્યા? સુખદેવજી બનીને કેમ આવ્યા? અને પ્રભુ વિચાર કરે છે કે જેના જન્મ સમયે મેં રક્ષા કરી હોય તેનું મૃત્યુ પણ હું બગડવા નહીં દઉં. અને એટલે પ્રભુએ એના મૃત્યુને પણ મહોત્સવ બનાવી દીધો. પ્રભુએ રક્ષા કરી, ચારે બાજુ એ બાળક જોવા લાગ્યું.
આ કોણ મારી રક્ષા કરી રહ્યું છે? પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે તરફ પરમાત્માને જુએ છે, શોધે છે, એ જ પરીક્ષિત છે.